ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં હાલ તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે। 7 માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે। 4 દિવસ ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં ફરશે। ગુજરાતના 7 જિલ્લામાં 400 કિલોમીટર ફરશે અને રાહુલ ગાંધી ગુજરાતમાં 20થી વધુ સંવાદ અને 4 જાહેર સભા કરશે। શહેરી વિસ્તારમાં રાહુલ ગાંધી પદયાત્રા કરશે। ગુરુ ગોવિંદ ધામ, પાવાગઢ અને હરસિદ્ધિ માતાના મંદિરે રાહુલ ગાંધી શીશ ઝુકાવશે એટલે કે દર્શન કરશે। તો 8 તારીખે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને કેન્દ્રમાં રાખી વિશેષ કાર્યક્રમ યોજાશે અને ગોધરા અને પાવાગઢ ખાતે રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7મી માર્ચથી ગુજરાતની અંદર પ્રવેશવાની છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ યાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જ્યારે કોઈ પણ રાજકીય સભા હોય, યાત્રા હોય, રેલી હોય તો એની અંદર જે તે પક્ષના ઝંડાનું ઘણું જ મહત્વ રહેતું હોય છે અને ઝંડા મોટી સંખ્યામાં દેખાતા હોય છે। ત્યારે હવે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જે ગુજરાતના 7 જિલ્લામાંથી પસાર થશે અને અંદાજિત 400 કિલોમીટરનો પ્રવાસ ગુજરાતની અંદર રાહુલ ગાંધીની યાત્રા કરવાની છે। ત્યારે કોંગ્રેસની જે મુખ્ય પાંખો આવેલી છે, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, NSUI, આ તમામના ઝંડાઓ અત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે તૈયાર કરવામાં આવી રહ્યા છે। જે વાંસના બાંબુ છે, વાંસના બાંબુ ઉપર આ રીતે ઝંડાઓ લગાડવાની શરૂઆત થઈ ચૂકી છે। આજે આપણે ઝંડો જોયો એ યુથ કોંગ્રેસ કે જે કોંગ્રેસની જ એક પાંખ છે, યુવા કાર્યકરોની એક પાંખ છે, તેમનો ઝંડો જોયો। અન્ય એક ઝંડો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। આ NSUIનો ઝંડો છે, જે વિદ્યાર્થી પાંખ NSUIની છે, એ NSUIનો ઝંડો છે। કોંગ્રેસના ઝંડાની જો વાત કરીએ તો મૂળ કોંગ્રેસનો જે ઝંડો છે એ પણ અહીંયા તૈયાર કરવામાં આવી રહ્યો છે। મહિલા કોંગ્રેસ કે જે કોંગ્રેસની એક મુખ્ય પાંખ ગણવામાં આવે છે, મહિલાઓને કોંગ્રેસમાં જોડવા માટે અને મહિલાઓના પ્રશ્ન હર હંમેશ ઉઠાવતી રહેતી હોય છે, એ રીતનો મહિલા કોંગ્રેસનો પણ ઝંડો અહીંયા તૈયાર કરવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે એક માહિતી મળી છે એ મુજબ અંદાજિત 5000 જેટલા ઝંડા તૈયાર કરવામાં આવી રહ્યા છે અને એ તૈયાર કરી અને અલગ અલગ વિસ્તારની અંદર મોકલવામાં આવશે કે જ્યાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જ્યારે એ રૂટ ઉપર આવવાની હશે, જ્યારે ત્યાંથી પસાર થવાની હશે, ત્યારે આ તમામ ઝંડાઓ ત્યાં રાહુલ ગાંધીને દર્શાવી શકાય। એક રીતે જે શક્તિ પ્રદર્શન હોય છે એ ઝંડાના માધ્યમથી ઘણા પ્રકારે દેખાતું હોય છે, તો એ રીતનું શક્તિ પ્રદર્શન પણ કોંગ્રેસ દર્શાવી શકે, એક માહોલ ઊભો કરી શકે, એ માટે થઈ અને 5000 જેટલા ઝંડાઓ હાલ તૈયાર કરવામાં આવી રહ્યા છે। રાહુલ ગાંધી ગુજરાતની અંદર 4 જેટલી મોટી સભાઓ પણ કરવાના છે। જ્યાં જ્યાં શહેરી વિસ્તાર આવશે એટલે કે રહેણાંક વિસ્તાર હશે ત્યાં પદયાત્રા પણ કરવાના છે। 7થી લઈ અને 10 માર્ચ સુધી 4 દિવસ રાહુલ ગાંધી ગુજરાતમાં ફરશે અને 400 કિલોમીટરની યાત્રા ગુજરાતમાં થવાની છે, જેની તડામાર તૈયારી ચાલી રહી છે। કેમેરામેન કુણાલ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, અમદાવાદ।